અરવલ્લી જિલ્લાના સાકરિયા ખાતે આવેલા શ્રી ભીડભંજન દેવ મંદિરમાં ગુજરાતમાં એકમાત્ર સુતેલા હનુમાન દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે। આ ત્રિદિવસીય મહોત્સવ 22 થી 24 એપ્રિલ દરમિયાન યોજાશે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં જીર્ણોદ્ધાર, મારુતિ યાગ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિઓ યોજનાર છે। તે ઉપરાંત 21 એપ્રિલે સુંદરકાંડ પાઠ, 22 એપ્રિલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યજ્ઞશાળાનું લોકાર્પણ કરવામાં આવશે। 3 દિવસ દરમિયાન સત્સંગ, પ્રવચન અને લોક ડાયરા જેવા ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય મહોત્સવ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। जय सियाराम। श्री भीडभंजन ग्राम विकास ट्रस्ट साकरिया श्री भीडभंजन हनुमान आखा भारतना इतिहास भारतनी अंदर स्वयंभू सूती मूर्ति एक ज आखी साकरिया में स्वयंभू मूर्ति है, एनो अमे जीर्णोद्धार करवा जई रह्या छे। मूर्ति प्राण प्रतिष्ठा एकादशी मारुति याग નો આયોજન કરેલ છે। તો તારીખ 21 તારીખ અમારી રૂપરેખા છે કાર્યક્રમની। 21 તારીખે સાંજે અમારું સુંદરકાંડનું મહાસુંદરકાંડનું આયોજન કરેલ છે સાંજે, અને 22 તારીખ સવારથી અમારો જે યજ્ઞનો પ્રારંભ છે એ સીએમ સાહેબના હાથે થવાનો છે। તો સવારે 9:15 કલાકે સીએમ સાહેબનું આગમન થશે અને આપણા યજ્ઞશાળાનું આરંભ કરશે, અને પછી સાંજે અમારું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે 22 તારીખનું। જિગ્નેશ દાદા રાધે રાધે એનું 8:30 કલાકે આપણે આયોજન કરેલ છે। 23 તારીખે અમે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું જે સામૂહિક શોભાયાત્રાનું આયોજન કરેલ છે 23 તારીખનું, અને 23 તારીખે સાંજે ગીરના લોક સાહિત્યકાર એવા રાજભા ગઢવીનું આયોજન 8:30 કલાકે કરેલું છે। અને 24 તારીખે સવારે આપણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ધજા દંડક અને શિખરની ઉપર ધજા ચડાવવાનું આયોજન આપણું 24 તારીખનું છે। 24 તારીખે તમામ મહાપ્રસાદીનું મોટું આયોજન કરેલું છે। અને તમામ અમે આ જે ફંડ છે, ફંડ માટે, આ મંદિરના ફંડ માટે અમારે કોઈ જગ્યાએ ફંડ લેવા માટે જવું પડ્યું નથી। આ મંદિર અમારું 7.5 થી 8 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે। કોઈ જગ્યાએ અમારે દાતાશ્રીઓ માટે કે બહાર બુક લઈને પણ જવું નહીં પડ્યું। સ્વયંભૂ સુતા હનુમાન છે અને સ્વયંભૂ દાન આવેલું છે આ મંદિરનું। અને આ પ્રોજેક્ટ, આ મંદિરનો જે હતો એ અમે 3 વર્ષના કાર્યક્રમ પહેલો, અમે 3 મહિના પહેલો આ પ્રોગ્રામ પૂરો કરીએ છીએ। એ જય સિયારામ। દર્શનાર્થીઓ માટે દર્શન અને દરેક પાર્કિંગની શું વ્યવસ્થા છે એ બાબતે અમે પાર્કિંગની વ્યવસ્થા અમારી જનરલ પાર્કિંગને અમે હાઈવેથી અડીને કરેલી છે, અને અમારી ગામની પાર્કિંગની વ્યવસ્થા, અમારા આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા સાંજની, અને અમારી પાર્કિંગની વ્યવસ્થા એમની અલગ કરેલી છે। અને દરેક અરવલ્લી જિલ્લાના અને આખા ગુજરાતના, આખા દેશભરના તમામ લોકોને, દર્શનાર્થીઓને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આ 3 દિવસની અંદર અવશ્ય આપના દર્શન, દાદાના દર્શન કરવા આપ પધારો, એવી નમ્ર વિનંતી છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।